નમસ્કાર મિત્રો, હું રજનીકાંત રાવલ આપની સમક્ષ રજૂ કરું છું ગરવી ગુજરાત લંડનમાં પ્રસિદ્ધ સુશાંત સુપ્રિય લિખિત વાર્તા અરે. સૌજન્ય હર્ષવર્ધન ત્રિવેદી, જ્યોતિ ગુપ્તા. ભાવાનુવાદ રાજુલ કૌશિક, બોસ્ટન, USA. સંગીત ધનજીભાઈ ગઢિયા, મુરલી. વિડિયો સંકલન કૌશિક શાહ. પ્રસ્તુત છે વાર્તા અરે. ભગવાન, પાછી આ સુમી ક્યાં ગઈ હશે? અને પુલક તો તમારું જીગર. પુલકને જોઈને દિવસભરનો થાક અને કંટાળો પળવારમાં ઉતરી જતો. પણ આજે તમે ઓફિસેથી થાકીને આવ્યા ત્યારે દરવાજા પર તાળું જોઈને આખા દિવસનો થાક અને કંટાળો બેવડાઈને તમારા ચહેરા પર ધસી આવ્યો. ખિસ્સામાંથી ચાવી કાઢીને તાળું ખોલ્યું. આજે ચાવી પથ્થર જેટલી ભારે લાગી. બારણું ખોલીને અંદર આવ્યા ત્યારે બધું યથાવત હતું. હાશ, તો હમણાં રસોડાના નળમાંથી પાણીનો અવાજ આવશે, વાસણો ખખડશે ને સુમી સાડીના પાલવથી હાથ સાફ કરતી બહાર આવીને કહેશે, બહુ થાક્યા છો, ઓફિસમાં બહુ કામ હતું. તમે ડોકું હલાવીને હા કહેશો, હાથ મોં ધોઈ લ્યો, ત્યાં સુધીમાં હું ચા બનાવી દઉં છું. સુમી કહેશે. એટલામાં પુલક દોડતો આવીને પાપા કહેતો તમને વળગી પડશે. પણ ના, એવું કશું જ ન બન્યું. ન પાણીનો અવાજ, ન વાસણોનો ખખડાટ, ન પુલકની દોટ. ઘરમાં પ્રસરેલી સ્મશાનવત શાંતિ અકબંધ રહી. તમે પાણી લેવા ફ્રીજ ખોલ્યું. હજુ પાણીનો ગ્લાસ હાથમાં જ છે ને ડાઇનિંગ ટેબલ પર પડેલ સુમીની ચિઠ્ઠી પર તમારી નજર ગઈ. ચિઠ્ઠી ઉઠાવી. હું પુલકને લઈને તમારા જીવનમાંથી હંમેશ માટે જઈ રહી છું. આગળ કંઈક લખેલું હશે, પણ આંખની કોરાણીથી વહી આવેલા આંસુને લીધે એકે અક્ષર વંચાયો નહીં. શું લખ્યું હશે સુમીએ? તમે ડાઇનિંગ ચેરનો હાથો પકડી ને જાતને સંભાળવા મથો છો. ટન 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 શહેરના ટાવરની ઘડિયાળમાં વાગતા ટકોરાનો અવાજ માથા પર હથોડાની જેમ વાગે છે. અચાનક આંખ સામે અંધારું છવાયું કે રાત પડી? રાત પડી હોય તો ચંદ્ર કે તારા દેખાય ને. તમારું મગજ ચકરાઈ જાય છે. નર્વસ થઈ તમે બ્લડ પ્રેશરની ગોળી લો છો. હાથમાં પાણીનો પ્યાલો હોવા છતાં વગર પાણીએ ગોળી ગળવા મથો છો ને પછી ધમ કરતા ખુરશી પર બેસી પડો છો. એટલામાં દૂરથી ટ્રેનનો ધડધડાટ સંભળાયો ને ધક્કો વાગ્યો હોય એમ તમારી આંખ ખુલી ગઈ અને ફોન કરવાનું યાદ આવ્યું. એની સાથે એ પણ યાદ આવ્યું કે લેન્ડલાઇન તો સવારથી બંધ છે. સુમી, આ તે શું કર્યું? કોના ઘરમાં નાના મોટા ઝઘડા નથી થતા? જાણું છું તને પૂરતો સમય નથી આપી શક્યો. કામની અકળામણ તારી પર કાઢી છે, એ મારી ભૂલ હતી. પણ આમ તે કંઈ ચાલી જવાય? તમારા શબ્દો દિવાલ સાથે પડઘાઈને પાછા ફંગોળાયા. ફરી એક ધક્કો વાગ્યો ને તમે પણ ફંગોળાઈને ક્યાંક દૂર પહોંચી ગયા. અરે, આ તો તમારું નળિયાના છાપરાવાળું ઘર. ઘરની બાજુમાં ચબૂતરો
ને ચબૂતરાની નીચે પરાળના ઢગલા પર રમીને ઘરમાં આવતો એક છોકરો દેખાયો. ઘરના આંગણે દાદાજી સૂતા છે. કેટલીક જાણીતી અજાણી સ્ત્રીઓ વિલાપ કરતી હતી. થોડી વારમાં ત્યાં ભેગા થયેલા લોકો દાદાજીને કપડામાં બાંધીને લઈ ચાલ્યા. દાદાજીને ક્યાં લઈ જાઓ છો? દાદાજી વગર મને ઘડિયા કોણ શીખવશે? રોજે હિન્દી અને અંગ્રેજીનું ડિક્ટેશન કોણ આપશે? જલ તરંગ કોણ વગાડશે? રડતો રડતો એ છોકરો પાછળ દોડે છે ને કોઈક એને પકડી લે છે. તમે ઝબકીને બેઠા થઈ જાઓ છો ને દૂર ધુમ્મસની વચ્ચે કાચની બંગડીનો રણકાર કરતી સુમી દેખાય છે. રંગબેરંગી પતંગિયાની પાછળ દોડતો પુલક પણ દેખાય છે. પુલક તરફ હાથ લંબાવીને એને પકડવા મથો છો, પણ પુલકને પકડી શકતા નથી. એનો અર્થ સુમી અને પુલક પણ એક પછી એક બધા તમને કેમ છોડીને ચાલ્યા જાય છે? દાદાજી, દાદી, માં. દાદાજીના ગયા પછી અંગ્રેજી શબ્દોના અર્થ સમજાવતા ગોખાવતા પિતાજી, અને હવે સુમી અને પુલક પણ. સુમી પ્લીઝ પાછી આવ. તારી પર ગુસ્સે નહીં થાઉં. તને હથેળીના છાંયે રાખીશ. તારા અને પુલક વગર મને નહીં ગમે. તમે કરગરી રહ્યા છો. બુડબુડ થતા પાણીના પરપોટા જેવો તમારો અવાજ તમે જ સાંભળો છો. પાણીના પરપોટા જેવી યાદો સ્મૃતિ પટ પર બુડબુડ કરવા માંડે છે. તમે તાવમાં તરફડતા હતા. પીડાથી માથું ફાટ ફાટ થતું હતું. ઘડીકમાં સુમી ઠંડા પાણીના પોતા મૂકતી હતી. વળી થોડી થોડી વારે માથું દબાવતી હતી. પુલક ગભરાઈને રડતો હતો. સૂરજ ડૂબે એ પહેલાં જ રાતનો અંધકાર તમને ઘેરી વળ્યો. તમે અંધકારના ઊંડા સાગરના તળિયેથી તરવૈયાની જેમ બહાર આવવા માંગતા હતા. બહાર આવીને ક્યાં જવું એની કોઈ નિશ્ચિત દિશાની ખબર નહોતી, છતાં બહાર આવવું હતું. ને લો, તમે બહાર આવીને ધુમ્મસમાં ઊભેલા સુમી અને પુલકની પાછળ દોડવા મથ્યા. તમારા જ પગલાંનો ધબ ધબ અવાજ સાંભળીને તમે ડરી ગયા. ડરીને એ અવાજને રોકવા બે હાથે કાન ઢાંકી દીધા. કેટલો સમય ગયો એની તમને સૂઝ નથી. ક્યાંક દૂરથી વાગતા પેલા ટાવરના ડંકા જેવો અવાજ સંભળાયો. જોકે આ અવાજ ડંકાનો નહીં, પણ ઘરના ડોરબેલનો છે. એવી ખાસ્સા સમયે પ્રતીતિ થતાં જાતને ધક્કો મારીને પથારીમાંથી ઊભી કરી. માંડ માંડ બારણે પહોંચીને ધ્રુજતા હાથે બારણું ખોલ્યું. બારણું ખોલતાની સાથે ફૂલોની સુગંધ લઈને વાસંતી વાયરો ઘરમાં ધસી આવ્યો. સામે એક હાથમાં શાકની બેગ અને બીજા હાથમાં પુલકનો હાથ પકડીને સુમી ઊભી હતી. અરે સુમી, આટલી મોડી રાત સુધી ક્યાં હતી? અને આ ચિઠ્ઠી? રાત ક્યાં પડી છે? બહાર અજવાળું જ છે ને. આ ચિઠ્ઠી? આજે 1 એપ્રિલ છે એ ભૂલી ગયા? સુમી ખિલ ખિલ કરતી હસી પડી
અસ્તુ. ભાવાનુવાદ રાજુલ કૌશિક.